આજે અહીંયા કોઈ કલાકાર બનીને નથી આવ્યું છે. કલાકાર બનીને આવ્યા હોય તો બાપુ એ કરે એટલા કલાકારો નો આવે. આ નરું સત્ય છે. અને ત્રીજી વાત કે જેને ભજન સાંભળવાની ભૂખ છે એ બેઠા છે, જેને ભજન કરવાની તાકાત છે એ બેઠા છે, અને જેને ભજન ગાવાની અંદરથી ભૂખ છે એ મંચ ઉપર બેઠા છે. મારો કહેવાનો અર્થ કે અહીંથી ફોન આવે ને નહીતર એટલું લિસ્ટ ભાળે તો ભાઈ કેટલું તક ના, એમાં ભલે એક સાખી કેમ ગાવા ન મળે. એક સાથે હમણાં જે આ 7 ની રમઝટ બોલતી હતી, જેવો તેવો કલાકાર હોય ને દબાઈને મરી જાય. બોલો, કારણ કે પછી છેલ્લે તો જે સૂર જાતા હતા એવું સમજતો કહેતો હતો જો આવું ભજનનું જોર ઓલા બે પાયલોટે લગાડી દીધો ને. સૂર તમને શબ્દ તમને જીવાડી દે છે, સૂર તો આપણને જીવાડી દે છે. સૂર ઈશ્વર સુધી આપણને, સ્વર છે ઈશ્વર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ અમે સ્ટેજ ઉપર બેઠા એને અમે એકેય કાંઈ નથી દીક્ષા લીધી, કોકે રિક્ષા લીધી, પણ કેવલ ને કેવલ જેણે ભજન કર્યું છે એને યાદ કરીને એના ગવાયેલા ભજનો એના કંઠમાં લઈને ગાતા હોય તોય પરમાત્મા એટલો આનંદ આપતા હોય, તો જેણે પોતાની કુટિયામાં બેઠા બેઠા એકલો ઈશ્વર માટે જ ભજન કર્યું એને પરમાત્મા કેવી આનંદ આપતા હશે. એમ કે આ ભજનની ભૂમિમાં આપણે બધા ભેગા થયા છીએ. હું આ બાજુ આમ બાપુ બહુ ઓછો આવું, આઘું પડે ને, પણ જ્યારે જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા અમને મેં બાપભાઈને કીધું હતું અત્યારે, હું આમાં કાંઈ વારો આવવાનું ને એવી વાત નથી, સાંભળવાની મજા આવે ને. આવો પ્રોગ્રામ સાંભળવા બહુ ઓછા મળે છે. અહીંયા નથી કાંઈ ફરમાય છે. હું કામ જેણે ભજન કર્યું ને એ વાતાવરણ માણસને અસર કરી દેતો, અહીંયા જેવું તેવું ગાઈ ના શકાય સાહેબ. એટલે થોડો ઘણો સમય તમારી પાસેથી લેવો છે, કારણ કે અહીં બધા અહીંયા ધરાઈને બેઠેલા છે. ભજન અને ધરાયેલા હોય એની જ પાસે રહેવાય. સિંહ ને શિયાળીઓ બે બાપુ હોટલમાં જમવા ગયા. સિંહ ને શિયાળ હા હોટલમાં જમવા ગયા બે. હાવજ બેઠો ખુરશી ઉપર, વેઇટરને બોલાવ્યો હાવજે, એટલે વેઇટર આવ્યો, જી બાપુ. એટલે શિયાળ મારો મિત્ર છે, એ જે મેનુ આપ્યો ને એટલે એ બોલા મેનુમાં જોઈને એને જે ઓર્ડર જે ખાવું હતું એ બધું આપ્યું. અડધું જમી લીધો, હાવજ બેઠો છે એમના મોજથી. ઓલા વેઇટરે, બહુ ઝીણી વાત છે સમજતી પણ બહુ સમજવા જેવી, અડધું પ્રોગ્રામ જમવાનો પત્યો ત્યારે વેઇટરે શિયાળને પૂછ્યું કે આ વડીલને નથી જમવાનું? ત્યારે શિયાળ ટૂંકું જ બોલ્યો એ ધરાયેલો છે એટલે. આમાં બહુ મોટી વાત છે. આવા હાવજ ધરાયેલા બેઠા હોય ને એની પાસે જ ભજન પીડ્યું હોય ને એ જ બીજાને જમાડી શકે ભલામણા. નકર ન્યા જો હાવજ ભૂખ્યો હોય તો શાળભાઈને જમાય એટલી ઘડી ખોટી થવા દે એમ કરો. પણ જેની ભેળા રે એ દેખનારા પણ ભરમાણા રે એ મોટાના તળિયા. મોટાના તળિયા મળ્યા રે રે
અરે રે મોટાના તળિયા નો મળ્યા રે. એની ભેળા વસનારા પણ ભરમાના મોટાના તળિયા નો મળ્યા. ઘણી વાર હારે રહેનારો માણસ પણ પામી શકતો નથી જો એની અંદરની શ્રદ્ધા ન હોય તો. આ વિશ્વાસ આ કામ કેવલ શ્રદ્ધાનો ને ભરોસાનો છે. ઘણા તો હું કે તમે આ બધું કરો છો અમને આવું થાય તો હાસુ માનની. બાપુ સોમનાથની અંદર ચાલુ કાર્યક્રમમાં પૂજ્ય બાપુને કોકે પૂછ્યું કે તમે ભગવાનની આવી વાત કરો છો મહાદેવ સોમનાથ આવા પણ તો એનું મંદિર તોડ્યું એને કેમ ભોળાનાથે કાંઈ ન કર્યું? ત્યારે જવાબ એ જ હતો કે તોડનારાને મળી જતો હોત તો ભક્તિ કરનારા દુનિયામાં ન મળે. ભલા માણસ જો તોડનારને ન મળે. જે છોકરાના માવતરને ઘરમાલી કાઢી મૂકે ને એનું મકાન તોડી નાખે એ હા માવતર પછી બીજું કાંઈ ન બોલે પણ એની ભેળા તો ન જ રહે. હમણાં એક ભાઈ મને પૂછ્યું બાપુ કે તમે આ બધા કલાકારો જે કાંઈ ગાતા હોય તમે અંધશ્રદ્ધા ફેલાવો છો. આપણે છે ને ભાઈ ગીત આવતું હોય કે આંધળાને આંખ્યું આપે ને પાંગળાને પગ આપે ને વાંજિયાને પુત્ર આપે ને આવું આવે ને કડિયું આવે. તો મને કે આવું હોય કઈ? ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે માની લે દોસ્ત કે તું વાસ્તવિકતા ન માન તને મુબારક, પણ સદગુરુની કૃપા થાય તો દ્રષ્ટિ બદલી જાય. પછી મેં ટૂંકો દાખલો આપ્યો કે અર્જુનને આંખો હતી કે નહીં? કે હતી. ભગવાન કૃષ્ણએ કીધું વિરાટ રૂપ ધારણ કરી. ટૂંકી વાતો લઈ લો બાપુ, બહુ લાંબ નથી જાવ. વિરાટ રૂપ ધારણ કરી કીધું કે અર્જુન જો હવે મારી સામે તને હું કેવો લાગુ છું કે નારાયણ કાંઈ નથી દેખાતું. ત્યારે ભગવાનને થયું ક્યાંથી દેખાય? હજી તો એની દ્રષ્ટિથી જોવે છે પણ આની દ્રષ્ટિમાં મારી દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી એ ભગવાને દ્રષ્ટિ આપે. એટલે ભૂલાઈ ગયું તને દ્રષ્ટિ દેતા હારે છો તોય. 18 અધ્યાય સુધી ભગવાન કૃષ્ણ જે કીધા કર્યા ને અર્જુન સાંભળ્યા જ કર્યું. એમ આમ અર્જુન ઈ જ હું છું, ફલાણું હું છું બધું. એટલે અર્જુન કે હા એમ. છેલ્લે અર્જુને કીધું કે હવે બસ હો કે કેમ મારી ભેગા જમો છો, આપણે એક પથારીએ સૂઈએ છીએ અને તમે એમ કહો છો કે હું બધું છું, હવે દેખાડો તારે સાચું માનું. ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે આ લે આની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયાનો કે આ તો હારે રહેવા વાળો ચૂકી ગયો. કે અર્જુન તું બોલેસ કે હા નારાયણ 11મો અધ્યાય જોઈ લેજો. ભગવાન કૃષ્ણને કહે છે કે દેખાડો તો સાચું માનું. ત્યારે ભગવાનને થાય કે આમાં દુર્યોધનનો ધોખો હું કરવો મારે. અર્જુન હવે હું તને દ્રષ્ટિ આપું છું, હવે તું જો. અને આ બધા ભગવાન કૃષ્ણએ દ્રષ્ટિનો એમ કહેવાય આપે છે. ત્યારે અર્જુન જોવે છે તો પગ પાતાળમાં શીશ આકાશમાં ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી હાથ કરતે એમ કહેવાય તમામ નદીઓ એમ કહેવાય સાગરમાં ભળી જતી હોય એમ કુરુક્ષેત્રના ચારે છેડાને ભગવાન કૃષ્ણની દાઢમાં કચડાઈ ગયેલા જોયા. ત્યારે થરથર કાયા મળી ધ્રુજમાં. ત્યારે ઓલા ભાઈને મેં એટલું જ કીધું કે અર્જુનની દ્રષ્ટિમાં કાંઈ ફરક પડ્યો? કે હા. કે બસ આવા મહાપુરુષના ચરણમાં જાય ને ત્યારે આપણે અત્યાર સુધી આંધળી દોટ હતી પણ જ્યારે એની કૃપા થઈ જાય અને પછી જગતમાં જે આપણે જોઈએ છીએ ને પછી તે દેખાય છે ઈ આંખ ભગવાન આપે છે. કે વાંજ્યાને પુત્ર હતા કે કીધું છોકરા નહોતા કરતા, ગુરુ મહારાજની કૃપા થઈને હરખા પાટે સડી ગયા, નકર સતે દીકરે વાંજ્યા હતા પણ કીધું મળ્યા કરવા અને બાપની અંદર જે હૃદયમાં જે પડ્યું હોય ઈ કાર્ય જેથી પેટના દીકરા મળે કરવા ત્યારે ઈ વાંજ્યાની ઘરે પારણા બંધાય. અત્યાર સુધી મારી પાસે પગ હતા પણ મારી પાસે હરખો રસ્તો નહોતો પણ જ્યારે કૃપા થઈ ગઈ અને હવે જે હું જે પંથે હાલું છું એ હવે મને પગ આવ્યા છે, પાંગળાને પગ મળ્યા છે, આંધળાને આંખો મળી છે, વાંજ્યાને પુત્ર મળ્યા છે. આ કૃપા થાય તો થાય. આમ જો તમે સાંભળો કઈ હોય જ નહીં. જે વાત કરો તો કે હોય કઈ એવું એમ થોડું હોય.